ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 સાયન્સની પ્રથમ પરીક્ષા માટે ફિઝિક્સ વિષયના આઈએમપી જોશું. હવે આ જે આઈએમપી છે તે પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટને અનુલક્ષીને છે, એટલે આ આઈએમપી તમને બોર્ડની એક્ઝામમાં કામ નહીં લાગે, પણ કોઈ પણ વર્ષે પ્રથમ પરીક્ષામાં કામ લાગશે. ઓકે, ચાલો, મારી પાસે રેફરન્સ તરીકે દર્પણ છે. તમારી પાસે કોઈ પણ રેફરન્સ હોય તો સાથે રાખી અને ક્વેશ્ચન ટીક કરી શકો છો. કદાચ વિડીયોમાં ક્વેશ્ચન તમને બ્લર થઈ જાય, બરાબર, પણ હું ક્વેશ્ચન બોલીશ એટલે તમે એ પ્રમાણે ક્વેશ્ચન જોઈને ટીક કરી શકો. ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરીએ. તો આ ચેપ્ટરમાંથી તમારે કયા ક્વેશ્ચન કરવાના છે? કદાચ તમારી પાસે દર્પણ નવી જૂની હોય તે પ્રમાણે ક્વેશ્ચનનો ક્રમ ઉપર નીચે થઈ શકે, બરાબર. ચલો, સૌથી પહેલાં છે કુલમનો નિયમનું અદિશ સ્વરૂપ સમજાવો. આ ક્વેશ્ચન કરવાનો છે. અને એ જ ક્વેશ્ચનની અંદર એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી એનો એકમ પણ તમારે યાદ રાખવાનો છે. એકમ પારિમાણિક સૂત્ર એમસીક્યુમાં આવી શકે. 24મો સવાલ છે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ સમજાવો. તમારામાં 24 કે 23, 25 એવું હોઈ શકે. નેક્સ્ટ છે વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર સમજાવો. હવે આની અંદર 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ બધા જ ક્વેશ્ચન બ્લુપ્રિન્ટ પ્રમાણે લીધેલા છે. અને જો કોઈક સવાલ બહારનો હશે તો એ તમારો ઓપ્શનમાં નીકળી જશે, કેમ કે જનરલ ઓપ્શન હશે. નેક્સ્ટ જોઈએ હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. 2 માર્ક્સ માટે. ત્યાર પછી વિદ્યુત ફ્લક્સ સમજાવો. નેક્સ્ટ વિદ્યુત ડાયપોલ એટલે શું? તેનો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા એસઆઈ એકમ જણાવો. નેક્સ્ટ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના કોઈ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ત્યારબાદ ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ, તેના ઉદાહરણ યાદ રાખવાના છે તમારે એમસીક્યુ માટે. નેક્સ્ટ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો અને તેના ખાસ કિસ્સાની ચર્ચા કરો. ત્યારબાદ ગૌસનો નિયમ. નેક્સ્ટ ગૌસના નિયમના ઉપયોગમાં પહેલો ઉપયોગ અનંત લંબાઈના તારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ત્યારબાદ સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચના લીધે તેની બહારના બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અથવા અંદર, બહાર, સપાટી પર કોઈ પણ પૂછી શકે છે. ઓકે, એટલે આખું આ કવચવાળું તમારે કરવાનું છે. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણનો પહેલો, બીજો દાખલો. ત્યારબાદ 7મો. નેક્સ્ટ બસ આટલા છે. સ્વાધ્યાયની અંદર પહેલો જે દાખલો છે તે 1 માર્ક્સના એમસીક્યુમાં આવી શકે, એટલે પહેલો કરો, બીજો કરો. 8મો, 9મો, 10મો એમસીક્યુ માટે. ત્યારબાદ 18મો એમસીક્યુ માટે, 20મો એમસીક્યુ માટે, 20 અને 22 એમસીક્યુ માટે, 21મો દાખલા તરીકે, એટલે 20, 21, 22. આટલી વસ્તુ તમારે આ ચેપ્ટરમાં કરવાની છે. નેક્સ્ટ જોઈએ આપણે બીજું ચેપ્ટર. હવે બીજા ચેપ્ટરમાં તમારે શું કરવાનું છે? પહેલાં થિયરી જોઈએ. તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. એટલે કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ડાયપોલના લીધે કોઈ બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. એ 4 માર્ક્સમાં. અને એના ખાસ કિસ્સા પણ લખવા. નેક્સ્ટ 24મો સવાલ છે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જા અને એની સામે 25મો સવાલ છે એમાં ખાસ કિસ્સા, એ બંને કરવા.
ત્યારબાદ બેતાલીસમો સવાલ, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો. નેક્સ્ટ, કેપેસિટરનું શ્રેણી જોડાણ, કેપેસિટરનું સમાંતર જોડાણ, એટલે શ્રેણી અને સમાંતર જોડાણ બંને કરવાના છે કેપેસિટરમાં. ત્યારબાદ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો, એટલે કે કેપેસિટરની ઉર્જા. ઉદાહરણમાં પહેલો, બીજો, છઠ્ઠો, આઠમો, નવમો, દસમો. સ્વાધ્યાયમાં પહેલો દાખલો, બીજો દાખલો એમસીક્યુ તરીકે, ત્યાર પછી 5, 6, 7, 8, 10મો એમસીક્યુ તરીકે અને 11મો. 7, 8, 10, 11. નેક્સ્ટ જોઈએ આપણે ત્રીજું ચેપ્ટર. ત્રીજા ચેપ્ટરમાં ઓમનો નિયમ અને તેની મર્યાદાઓ. મર્યાદા પાછળ છે, અહીંયા નિયમ છે તે કરવો. પછી વાહકત્વ એટલે વાહકત્વનો એકમ, અવરોધકતા એનું સૂત્ર, એનો એકમ, એ બધું એમસીક્યુ માટે. વાહકત્વ, અવરોધકતા, વાહકતા એ ત્રણે એમસીક્યુ માટે તમારે કરવાના છે. ઓકે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? 11મો સવાલ. નેક્સ્ટ, ડ્રિફ્ટ વેગ સમજાવો. ત્યારબાદ ડ્રિફ્ટ વેગ અને વાહક વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર અથવા તો જે બરાબર NEVD સૂત્ર મેળવો. મોબિલિટી 1 માર્ક્સમાં એમસીક્યુ પૂછાય છે. મોબિલિટીનું સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર. ઓમના નિયમની મર્યાદા. ત્યારબાદ ધાતુ, મિશ્ર ધાતુ અને અર્ધવાહકો માટે આ ગ્રાફ આપેલા છે. તાપમાન, અવરોધકતા વર્સિસ તાપમાન, તેના આકાર યાદ રાખવાના છે એમસીક્યુ માટે. વિદ્યુત પાવર સમજાવો, તે કરો. ત્યારબાદ વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ અને વિદ્યુત કોષનું સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. ત્યારબાદ કિર્ચોફનો જંકશનનો નિયમ અને લૂપનો નિયમ, એ બંનેના ખાલી તમારે વિધાન યાદ રાખવાના છે. કિર્ચોફનો જંકશનનો નિયમ અને લૂપનો નિયમ. ત્યારબાદ વિસ્ટન બ્રિજ સમજાવો, એ કરવાનો છે. નેક્સ્ટ ઉદાહરણ. ઉદાહરણમાં ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. હવે આ જે આકૃતિવાળા છે 3 ઉદાહરણમાં છે અને એક સ્વાધ્યાયમાં, 4માંથી એક મોસ્ટ ટાઈમથી 4 માર્ક્સમાં પૂછાશે. 5મો, 6ઠ્ઠો, 7મો. 5, 6, 7. સ્વાધ્યાયમાં પહેલો, બીજો અને ચોથો એ એમસીક્યુ તરીકે. પહેલો, બીજો, ચોથો એમસીક્યુ. દાખલા તરીકે ત્રીજો, પાંચમો, છઠ્ઠો એટલે 1 થી 6 કરવાના છે. ત્યારબાદ 7મો, 9મો. 1 થી 6, 7 અને 9. નેક્સ્ટ જોઈએ આપણે ચોથું ચેપ્ટર. ચોથા ચેપ્ટરમાં લોરેન્સ બળનું સૂત્ર મેળવો. ત્યારબાદ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત સળિયા પર લાગતા બળનું સૂત્ર મેળવો. નેક્સ્ટ, સાયક્લોટ્રોન અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થતા કણની ગતિની ચર્ચા કરો અથવા તો તેની ત્રિજ્યાનું સૂત્ર મેળવો. આવતકાળ, આવૃત્તિ જે પણ કીધું હોય તેનું સૂત્ર મેળવો. બાયો સાવરનો નિયમ. નેક્સ્ટ, બાયો સાવરના નિયમનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગના લીધે તેની અક્ષ પર કોઈ બિંદુ આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. ત્યારબાદ અનંત લંબાઈના સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. 2 સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તારો વચ્ચે લાગતું બળ. નેક્સ્ટ, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત ગુંચળા પર લાગતું ટોર્ક. હવે એમાં 2 કિસ્સા છે કે એનું સમતલ ચુંબકીય ક્ષેત્રની સમાંતર હોય અને સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે, તો એ બંને કરવાના છે. ત્યારબાદ ગેલ્વેનોમીટરનું કાર્ય.
ત્યારબાદ એક 47મો સવાલ છે, પ્રવાહ સંવેદિતા વધારીએ તો વોલ્ટેજ સંવેદિતા વધે એવું જરૂરી નથી. આ એમસીક્યુ માટે તમારે કરવાનું છે. ઉદાહરણમાં પહેલો, ત્રીજો, સાતમો. સ્વાધ્યાયની અંદર મોટાભાગે નાના નાના દાખલા છે એટલે એમસીક્યુમાં આવશે. એટલે તમારે કરવાના છે 1 થી 9 બધા જ કરવાના છે. બધા મોટાભાગે 1 માર્ક્સના એમસીક્યુમાં આવશે 1 થી 9. નેક્સ્ટ જોઈએ 5મું ચેપ્ટર. તેમાંથી ખાલી 2 માર્ક્સનો સવાલ આવે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતા. જો વિદ્યુત ક્ષેત્રરેખાની લાક્ષણિકતા આવડે તો ચુંબકીય ક્ષેત્રરેખાની લાક્ષણિકતા આવડશે. ત્યારબાદ ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો અને સમાન ચુંબકીય ક્ષેત્ર મૂકેલી ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. ત્યારબાદ ચુંબકત્વ માટે ગૌસનો નિયમ. ત્યારબાદ મેગ્નેટાઇઝેશન, ડાયામેગ્નેટિઝમ અને ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક. આ 3 પદાર્થ તમારે યાદ રાખવાના છે, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. ઉદાહરણમાં એક પણ નથી કરવાના. સ્વાધ્યાયમાં પહેલો દાખલો એમસીક્યુ તરીકે, પહેલો અને ત્રીજો એમસીક્યુ તરીકે, બીજો દાખલા તરીકે એટલે 1, 2, 3, 4 એમસીક્યુ તરીકે, 5મો, 6ઠ્ઠો અને 7મો, 8મો 1 થી 8 કરવાના છે. નેક્સ્ટ જોઈએ આપણે 6ઠ્ઠું ચેપ્ટર, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તેમાં ચુંબકીય ફ્લક્સના સંદર્ભમાં ફેરેડેનો નિયમ, ત્યારબાદ લેન્ઝનો નિયમ જે ઉર્જા સંરક્ષણનું વિશિષ્ટ કથન છે, ત્યારબાદ ગતિકીય ઈએમએફનું સૂત્ર એટલે કે યુ આકારનો જે તારવાળી થિયરી હતી તે કરવી, ત્યારબાદ અન્યોન્ય પ્રેરકત્વની 2 વ્યાખ્યા, નેક્સ્ટ અતિ લાંબા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા, ત્યારબાદ ઉદાહરણમાં 6ઠ્ઠો દાખલો, 7મો, 9મો, 6, 7, 9 અને 10. 7 અને 10 એમસીક્યુ તરીકે આવી શકે. સ્વાધ્યાયમાં 5મો, 7મો અને 8મો આટલા દાખલા કરવાના છે. નેક્સ્ટ જોઈએ 7મું ચેપ્ટર. તેમાં 3 કે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ અને માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ એ 3 કરવાના છે. તો માત્ર અવરોધવાળો સવાલ બીજો સવાલ છે, માત્ર ઇન્ડક્ટરવાળો 6ઠ્ઠો અને માત્ર કેપેસિટરવાળો 8મો. હવે તેમાં બધાની અંદર તમારે પાવરની ચર્ચા કરી જ લેવી કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પાવર, ઇન્ડક્ટરવાળી થિયરીમાં જ પાવર લખી દેવો. ત્યારબાદ એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે ફેઝર ડાયાગ્રામની મદદથી પ્રવાહનું સૂત્ર, પછી અનુનાદે સમજાવો. નેક્સ્ટ એલસીઆર એસી શ્રેણી પરિપથમાં પાવર અને તેના ખાસ કિસ્સા 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી એટલે આ પાવર 17મો અને 18માં ખાસ કિસ્સા છે. 19મો ટ્રાન્સફોર્મર, 19 અને 20 ટ્રાન્સફોર્મર અને ટ્રાન્સફોર્મરની કાર્યપદ્ધતિ એમાંથી એમસીક્યુ કેવું આવી શકે છે, આદર્શ ટ્રાન્સફોર્મર બધું કરવું. 23મો વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં શેના લીધે અલ્પ પ્રમાણમાં ઉર્જા વ્યય થાય છે એ પણ 2 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ. ઉદાહરણમાં પહેલો, બીજો, ચોથો, પહેલો, બીજો, ચોથો, 6ઠ્ઠો, 8મો. હવે અમુક એમાં એમસીક્યુમાં પણ આવશે એ રીતે બી કરાયા છે. 9મો સ્વાધ્યાયની અંદર પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમાંથી ત્રીજો અને ચોથો એમસીક્યુ તરીકે, ત્યારબાદ 6ઠ્ઠો પણ એમસીક્યુ, 7, 8 આટલા દાખલા તમારે કરવાના છે.
હવે 8મું જે ચેપ્ટર છે તેમાંથી માત્ર MCQ પૂછાવાના છે, પણ MCQ ક્યાંથી આવશે બરાબર એ આપણે જોઈ લઈએ. ચાલો, તો મેક્સવેલના સમીકરણો, એ 4 સમીકરણ યાદ રાખો MCQ માટે. કયું સમીકરણ છે કયું નથી એમાં એકાદ ખૂટતું પદ આપી દેશે. ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ, એમાંથી MCQ આવી શકે છે. નેક્સ્ટ, જે જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો છે તો તેના માટે તમારે તેમનો ઉદ્ગમ, ઉપયોગ અને તેમની તરંગ લંબાઈ, આવૃત્તિની રેન્જ યાદ રાખવાની છે. રેડિયો તરંગોમાં AM, SW, TV, FM તરંગો, UHFનું ફૂલ ફોર્મ, એની આવૃત્તિ, એમાંથી MCQ આવી શકે છે. માઇક્રોવેવ તરંગ, દરેક તરંગો, બધા જ તરંગોની અંદર તમારે ઝીણી ઝીણી વસ્તુ વાંચવાની છે. કયા તરંગોનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, કોની સારવારમાં થાય છે, એ બધું યાદ રાખવાનું છે. એમાંથી MCQ આવે જ છે. ત્યારબાદ દાખલાની વાત કરીએ તો ઉદાહરણનો પહેલો દાખલો આવી શકે MCQમાં. ત્યારબાદ સ્વાધ્યાયની અંદર ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 3, 4, 5, 6 અને 7 એટલા તમારે MCQ તરીકે કરવાના છે. તો આ થઈ ગયું આપણું પ્રથમ પરીક્ષાનું IMP. બોર્ડની પરીક્ષા માટેના IMPનું પ્લેલિસ્ટ ઓલરેડી બનાવેલું છે, મારા પ્લેલિસ્ટમાં હશે 12 સાયન્સ IMP. તેમાં બોર્ડની એક્ઝામ માટેના IMP જે 2025ની બોર્ડની એક્ઝામમાં હતા તે જ 2026માં લાગુ પડશે. જો બ્લુપ્રિન્ટ ચેન્જ થશે તો હું નવો વિડીયો બનાવીશ. ઓકે.